ઘડિયાળમાં વાગ્યા છે બસ હવે 7:25. હું જાઉં છું હવે ટ્યુશન જવા માટે. બસ હવે ટ્યુશન રોજ 7:30નો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે હવે થોડું દૈનિક ક્રિયાને બધું વહેલું ઉઠીને કરવું પડે છે. બસ હવે મેં નાસ્તો કરીને નીકળીશ ટ્યુશન જવા માટે. તો મળીએ આપણે સીધા ટ્યુશને. મિત્રો જોઈ શકો છો નાસ્તામાં છે દૂધ અને બિસ્કિટ. બસ હવે જઈશ ટ્યુશન જવા માટે. તો મળીએ આપણે સીધા. અમે આવી ગયા છે ટ્યુશન આગળ. બસ હવે જઈશું થોડી વારમાં ઉપર. તો મળીએ આપણે સીધા પછી ઉપર જ. મિત્રો બસ હવે અમે આ ટ્યુશનથી નીકળી ગયા છે. બસ હવે જઈએ છીએ બીજા ટ્યુશન. તો મળીએ આપણે સીધા ત્યાં. જોઈ શકો છો તમે બધા અમે જઈએ છીએ ટ્યુશન. મિત્રો જોઈ શકો છો અમે આવી ગયા છે બીજા ટ્યુશને. જોઈ શકો છો અમારા મિત્રો આવી ગયા છે બીજા બધા બી. હેલો ગાઈસ, તો મિત્રો અમારા મિત્રો જોઈ શકો છો હવે ચા લઈને આવી ગયા છે. બસ હવે અમે પીશું ચા અને જઈશું પછી ટ્યુશનની અંદર. હવે આગળ અમારું ટ્રક ખાલી થાય છે સરકારીનું. બસ મળીએ તો આપણે બ્લોકમાં બન્યા રહેજો આગળ. તો મિત્રો બસ હવે અમારે ચા પાર્ટી અને નાસ્તા પાર્ટી ચાલે છે. જોઈ શકો છો તમે સવારમાં ડાબીને ખાય છે. જોઈ શકો છો અમે ચા કાઢી રહ્યા છે. બસ હવે અમે ચા પીને જઈશું ભણવા માટે. તો મળીએ આપણે સીધા ભણવાના ટાઈમે ઈચ્છા હશે તો. મિત્રો હવે અમારો બ્રેક પડ્યો છે. અમે જસ્ટ બહાર આવ્યા છે થોડીક વાર માટે. જોઈ શકો છો તમે અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 10:30. હવે અકાઉન્ટનો લેક્ચર છે થોડી વાર પછી. મળીએ આપણે સીધા. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11:25. બસ હું જઉં છું ઘરે જવા માટે. ઘરે જઈને જમીને નીકળી સીધો જોબ ઉપર. તો મળીએ આપણે સીધા ઘરે. તો મિત્રો આજે ખાવામાં છે બાજરીના રોટલા, ભાજી બટાકાનું શાક છે, કઢી છે દખલવાળી અને પુલાવ છે સોયાબીનવાળો. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 11:15 અને હું જઉં છું જોબ માટે. આજે મને લેટ થઈ ગયું છે. તો મળીએ આપણે સીધા જોબ ઉપર. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 12:30. બસ હું આવી ગયો છું શોરૂમ પર. તો મળીએ આપણે સીધા આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 1:45. બસ હું આવ્યો તો એક ગોડાઉન પર મારે થોડું કામ હતું. એક બ્લોક લેવાનો હતો, કસ્ટમર જોવા માટે આવે છે. ટેરાકોટાનો બ્લોક આવે છે 8x8 સાઇઝનો. બસ હું લઈને જાઉં છું શોરૂમ પર. તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે સીધા શોરૂમ પર. ઘડિયાળમાં વાગ્યા છે 4:30 અને હું જાઉં છું એક મારા ટ્રાન્સપોર્ટનું મટીરિયલ મૂકવા જવાનું છે ત્યાં અમિતનગર સર્કલ. અને એની પહેલાં હું જાઉં છું આગળ દીપ ટોકીઝમાં 3 ટિકિટ બુક કરાવવાની છે. તો મળીએ આપણે સીધા દીપ ટોકીઝે. બ્લોગમાં બન્યા રહેજો. હું આવી ગયો છું દીપ સિનેમાએ. જોઈ શકો છો તમે બસ ટિકિટ બુક કરાવીને જઈશ હવે હું. બસ મેં હવે ટિકિટ લઈ લીધી છે. હું જાઉં છું હવે મારા ગોડાઉન ઉપર. બસ ત્યાંથી એક મટીરિયલ લઈને જઈશ ડિલિવરી માટે. આવી ગયો છું ગોડાઉન ઉપર. બસ હવે મેં મારું ડિલિવરી માટેનું જે મટીરિયલ છે એ શોધીને જઈશ આપવા માટે. વ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ આપણે આગળ. ટેકનિકલ ઇસ્યુના લીધે મારે અમિતનગર જવાનું નથી થયું. પછી હું ગોડાઉન પરથી પાછો સીધો શોરૂમ તરફ જાઉં છું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 7:30. બસ હવે હું જઉં છું જો ઘરે. તો મિત્રો વાગ્યા છે ઘડિયાળમાં 7:30. બસ હવે મેં શોપ બંધ કરી દીધી છે. હવે હું જઉં છું ઘરે. બસ ઘરે જઈને મારે જવાનું છે ફેમિલી ફંક્શનમાં. તો મળીએ આપણે સીધા ઘરે. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 9:45 અને હું આવી ગયો છું. બસ હવે હું જઉં છું તૈયાર થઈને. ફેમિલી ફંક્શન છે ત્યાં. તો મળીએ આપણે સીધા ત્યાં. અમે આવી ગયા છે એક ગોકુડિયામાં. બસ હવે અમારું ફેમિલી ફંક્શન રાખેલું છે એના માટે અમે આવ્યા છે. બસ હવે ડિનર માટે મળીએ આપણે સીધા. તમને બી બતાવું અંદરનું એમ્બિયન્સ અને અમારા બધા ફેમિલી મેમ્બર્સ. જોઈ શકો છો અમે આવી ગયા છે ગોકુડિયામાં. આ બધા જે અમારા ફેમિલી મેમ્બર્સ છે. જોઈ શકો છો તમે. બ્લોગમાં બન્યા રહેજો, ઘણી ખરી મજા આવશે. મિત્રો જોઈ શકો છો તમે હવે આગળ અમે આવી ગયા છે જમવા માટે. જોઈ શકો છો તમે એમ્બિયન્સ અહીંનું કેવું છે. જોઈ શકો છો તમે ગોકુડિયામાં આવી ગયા છે અમે. જોઈ શકો છો તમે. જોઈ શકો છો તમે ખાવામાં આવી ગયા છે. ખાવામાં છે રોટલી છે, રોટલો છે અને વિવિધ જાતના શાક છે, કચુંબર છે, કઢી છે. જોઈ શકો છો તમે આરામથી. બસ હવે અમે ખાઈએ છીએ. ખાઈને મળીએ આપણે સીધા આગળ. મિત્રો જોઈ શકો છો તમે એકદમ લબાલબ ખીચડી આવી ગઈ છે. એમાં ગરમા ગરમ કઢી અને સાથે પાપડ ને ડુંગળી. જોઈ શકો છો તમે ગોકુડિયાનો આનંદ માણી શકો છો તમે. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો આ છે અમારું કુટુંબ બેઠેલા. જોઈ શકો છો તમે. બસ બધા હવે આનંદમય વાતાવરણમાં ખૂબ જ વાતો કરી રહ્યા છે એકબીજા સાથે. જોઈ શકો છો તમે. આ છે અમારું ફૂલ ઓફ ફેમિલી. જોઈ શકો છો તમે. હવે અમે ખાઈ લીધું છે. બસ હવે અમે બધા જઈએ છીએ ઘરે જવા માટે. તો મળીએ આપણે સીધા ઘરે. બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 11. બસ હવે વિડીયો અપલોડ કરીને બસ હું જઈશ સુવા માટે. તો મળીએ આપણે સીધા કાલ સવારના બ્લોગમાં. જય દ્વારકાધીશ.